અને ઉચ્ચાર શુદ્ધ. આ 5 શુદ્ધિ જીવનમાં આવી જોઈએ. વ્યવહાર શુદ્ધિ, વૈષ્ણવનો વ્યવહાર કેવો, વિચાર કેવા, આહાર કેવો, વ્યવહાર કેવો, 5 શુદ્ધિ યમુનાજીની કૃપાથી સિદ્ધ થાય. આ કલયુગનો જીવ સંસારના રસ લે. ગોકુલનાથજી તો સમજાવ્યા કલયુગનો જીવ કેવો છે. ગોકુલનાથજી આખું ચિત્ર બનાવે છે. હાસ્ય પ્રસંગમાં કહે છે કે જેમ આ કલયુગના જીવને સમજાવતા ગોકુલનાથજીએ કહ્યું કે એક વ્યક્તિ હતો, એ પસાર થતો હતો. એણે જોયું કે એક બાવડી છે, કૂવો છે, એની પાસે એક વડનું વૃક્ષ છે અને વડની ડાળીઓ બાવડીની અંદર ઝૂકી રહી છે. અને આ વ્યક્તિને એમ થયું કે આ બાવડીમાં શું છે, લાવ જઈને જોઉં આ વાવમાં શું છે. જ્યાં નીચે વળીને જોવા ગયો ત્યાં પગ લપસ્યો ને પડ્યો, પણ પડતા પડતા વડની એ ડાળ હાથમાં આવી. ડાળ હાથમાં આવીને લટકી રહ્યો છે કુવાના વાવના મધ્યમાં. એ ડાળ ઉપર એક મધપૂડો હતો અને વાવમાં નીચે સર્પ હતો. જ્યાં લટક્યો એટલે સર્પે પોતાનું ફેણ ઊંચું કર્યું ને રાહ જુએ છે ક્યારે આ પડે ને આને દંશ મારે. પેલો લટકી રહ્યો છે હવામાં. લટકતા લટકતા જે મધપૂડો હતો એ વાંકો થયો અને એમાંથી મધ ટપ 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 કરીને પડવા લાગ્યો. અને પડે છે એક એક બૂંદ સીધી આની જીભ ઉપર. લટક્યો ત્યારે તો થયું મને કોણ બહાર કાઢે, પણ જ્યાં રસની એક બૂંદ ચાખી અને એવું મીઠું લાગ્યું એટલે લટકી રહ્યો છે ભૂલી ગયો અને રસના આસ્વાદમાં મશગુલ થઈ ગયો. મધમાખીઓ ઉડીને દંશ મારે છે પણ દંશનું ભાન નથી. એને તો રસમાં એવો આનંદ આવવા લાગ્યો કે લટક્યો છે એ ભૂલી ગયો. ઘણી બધી વાર થઈ, સાંજ પડવા આવી તો એટલામાં ગોકુલનાથજી કહે ત્યાંથી મહાદેવજી નીકળ્યા. અને મહાદેવજીએ જોયું કે આ લટકી રહ્યો છે એટલે મહાદેવજીને આવી દયાને કહ્યું લાય હાથ આપું તને, તું બહાર નીકળ. પેલા લટકતા જી કલયુગી જીવે કહ્યું આ હાથ તો આપું છું પણ 1 મિનિટ ઉભા રહો, આ બૂંદ પડે એ પી લેવા દો. બૂંદ પડી, રસ આસ્વાદ આવ્યો. જ્યાં હાથનો વિચાર કરે પાછી બીજી બૂંદ પડવાની તૈયારી થઈ ગઈ. પાછું ધ્યાન ગયું 1 મિનિટ ઉભા રહો, આ બૂંદ પી લેવા દો. મહાદેવજીએ 3જી વાર કહ્યું લાય હાથ આપું, કહ્યું આ બૂંદ પી લેવા દો. 4થી વાર કહ્યું અને મહાદેવજીને થયું આ લટકતો ભલે રહ્યો ને ત્યાંથી મહાદેવજી નીકળી ગયા. ગોકુલનાથજી સમજાવે છે આ લટકતો જીવ એ કલયુગી જીવ માણસ છે. આ વડની ડાળી એનો દેહ છે, કૂવો એ સંસાર છે, કૂપ એ ભવકૂપ છે અને આ રસ જે આવી રહ્યો છે સ્ત્રી, ઘર, પુત્ર, ધન એ સંસારના રસો છે. અને આ રસો લેવામાં આ કલયુગી જીવ એટલો બધો મશગુલ થયો છે કે મહાદેવજી જેવા કોઈ પરમ ભગવદીય ત્યાંથી નીકળે અને એ કહે છે, એમને ચિંતા થાય છે આ લટકતા જીવની કે આને ભવકૂપમાંથી બહાર કાઢીએ. એટલે એ સંગ કરવા માટે કહે છે લાવ હાથ આપું, તું બહાર નીકળી જા. પણ આ જીવ રસ સંસારના લેવામાં એટલો બધો મશગુલ થયો છે કે મહાદેવજી જેવા ભગવદીય સામે આવે તો એમનો એ સંગ કરતો નથી. અને જે સંગ કરતો નથી એ જન્મો જન્મ આ રીતે લટકતો જ રહે છે. આ કલયુગી જીવ. શ્રી યમુનાજી જ્યારે હાથ આપવા બેઠા હોય, મહાપ્રભુજી જ્યારે હાથ આપવા બેઠા હોય, શ્રી ગુસાઈજી અર્થ સકળ જેનો સીધો લીલામાં એ તાણીને લીધો. અને ગુસાઈજી તો વિશેષ કૃપા કરે, આવો જીવ નીકળતો ન હોય ને તો હાથ ખેંચીને બહાર કાઢી કે તાણીને લીધો. તાણીને કોને લેવાય? જે આવવા ન માંગતો હોય. જ્યાં બીજું એ કે જે આવી ન શકતો હોય, જેનો હાથ પહોંચતો ન હોય એને ખેંચીને કાઢવો પડે. યા બીજા એ કે જે આવવા જ ન માંગતો હોય એને ખેંચીને કાઢવો. તો આ કલયુગી જીવ તો એવા જ છે કે એને તાણીને લેવા પડે. તો આવા જીવ નો શ્રી યમુનાજી કાટત પાપ અબ ધાર પહેની એમ કહેતા આગળ ગોવિંદ સ્વામી ગાન કરવા લાગ્યા. પ્રાણપતિ પ્રાણ સુત આય ભક્તન હિત, प्राणपति प्राण सुत आए भक्तन हित, सकल सुख की तुम हो जू श्रेणी,
गोविंद प्रभु बिना गोविंद प्रभु बिना रहत नहीं एक छीन गोविंद प्रभु बिना रहत नहीं एक छीनु अति आतुर चंचल जूननी चरण पंकज रेणु श्री यमुने जुदेनी चरण पंकज रेणु श्री यमुने जुदेनी चरण पंकज रेणु श्री यमुने जुदेनी। प्राणपति प्राणसुत आए भक्तन हित। प्राणपति श्री वल्लभ प्राणसुत श्री गुसाई जी सेना माटे पधार्या, निस्साधन जनहित करवा श्रीनाथ विठ्ठल આવ્યા। વલ્લભાખ્યાન ભક્તન હિતે આપણે અહીંયા પધારવાનું શું પ્રયોજન છે ભૂતલ પર? ભાગ્યન વલ્લભ ભૂતલાય રતિ પથ પ્રગટ માટે શ્રી મહાપ્રભુજી પર હુલસે દૈવી જીવન કે મન સાધન બિન પાએંગે ફલ। આ દૈવી જીવોને કેમ આનંદ થયો જ્યારે મહાપ્રભુજી પધાર્યા, ગુસાઈજી પધાર્યા? કારણ કે હવે નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, ભક્ત હિત માટે પધાર્યા છે। દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે। સર્વોત્તમમાં પણ ગુસાઈજીએ કહ્યું મહાપ્રભુજી કેમ પધાર્યા? સ્વયંનું મહાત્મ્ય પ્રગટ કરવું છે, શ્રી યમુનાજીના સ્વરૂપનો પરિચય કરાવવા, શ્રીનાથજીનો પરિચય કરાવવા, આ પુષ્ટિ ભક્તિને ભૂતલ પર પ્રગટ કરવા માટે અને દૈવી જીવોનો ભાગ્યોદય કરવા માટે ભાગ્યન વલ્લભ ભૂતલાય। આ જીવનો ભાગ્યોદય ક્યારે કહેવાય? જ્યારે એના જીવનમાં વલ્લભનો પ્રવેશ થાય। એટલે જ વાર્તા સાહિત્યમાં જુઓ, પહેલા પૂર્વ ચરિત્ર આવશે પણ પ્રસંગ તો ત્યાંથી શરૂ થશે જ્યારે જીવને મહાપ્રભુજી મળવાના હોય। પ્રસંગ એક ત્યાંથી લખેલું। આ જીવનમાં સાચો પ્રસંગ ત્યારે જ કહેવાય જ્યારે વૈષ્ણવના જીવનમાં વલ્લભનો પ્રવેશ થાય, ત્યારે જીવન પ્રસંગ બને, ઉત્સવ બને। प्राणपति प्राणसुत आए भक्तन हित सकल सुख की तुम हो जो श्रेणी। तमे तो सकल सुखनी श्रेणी एटले निसरणी छो। उभय कूल निज खंभ है तरंग जुसीडी मान यमुना जगत वैकुंठ की प्रगट निसरणी जान। हरिरायजी पण कहे छे बन्ने तटे तो खंभ छे अने आपना लहरो ए पगथिया छे, आप तो वैकुंठनी प्रगट निसरणी छो। ये यमुनाजी नो आश्रय करे एने वैकुंठ धामनी प्राप्ति थाय। अने के आगळ कहेता कहूं गोविंद प्रभु बिना रहत नहीं एक छिनु अति ही आतुर चंचल जुनैनी। आ प्रभु आपना वगर एक क्षण रही सकता नहीं। आपे एवो मोहित प्रभु ने कर्या छे एवा एक क्षण आपनाथी अलग रही सकता नहीं। आपने विरह थतो नहीं पण आपनो विरह ठाकोरजी ने थाय। श्री यमुनाजी संयोगीनी शक्ति सदा सुहागिन छे। आपने क्यारे विरह थतो नहीं, यमुनाजी ने विरह नहीं, पर यमुनाजी न होय तो प्रभु ने विरह थाय। अने ज्यां यमुनाजी होय त्यां प्रभु दौड़ता जाए। अति ही आतुर चंचल जुनैनी। आप केवा छो? चंचल नेत्रवाळा। नेत्र ने शास्त्रों में कीर्तनों में मुख्य 4 रूप में आपवामां आवे छे। खंजन पक्षी